સાબરકાંઠાના વસાઈ ગામમાં પ્રેમની સજા પરિવારને મળી। દીકરાએ પ્રેમ લગ્ન કરતા માતા પિતાને ઢોર માર મારવામાં આવ્યો। હુમલા અને બદનામીના ડરથી યુવકની માતાએ આપઘાત કર્યો। યુવતીના પરિવારે ઘરમાં તોડફોડ કરીને માર માર્યો હોવાથી આપઘાત કર્યો છે। યુવતીના પરિવારે વાહનો અને ઘરના સામાનને નુકસાન પહોંચાડ્યું છે। ઘરમાં ઘૂસીને આતંક મચાવનારા વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। યુવતીના પરિવાર વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવાની પરિવારે માંગ કરી છે। તો પ્રેમની સજા પરિવારને મળી હોય તે પ્રકારનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। સાબરકાંઠાના વસાઈ ગામમાંથી આ કિસ્સો સામે આવ્યો। દીકરાએ પ્રેમ લગ્ન કરતા માતા પિતાને ઢોર માર મારવામાં આવ્યો। હુમલા અને બદનામીના ડરથી યુવકની માતાએ આપઘાત કર્યો। યુવતીના પરિવારે ઘરમાં તોડફોડ કરીને માર માર્યો હોવાથી આપઘાતની ઘટના સામે આવી છે। યુવતીના પરિવારે વાહનો અને ઘરના સામાનને નુકસાન પહોંચાડ્યું। સંવાદદાતા સંદીપ ફોનલાઈન પર જોડાયા છે। સંદીપ, સાબરકાંઠાના વસાઈ ગામમાં પ્રેમની સજા પરિવારને મળી હોય તેવો કિસ્સો સામે આવ્યો, શું ઘટના? હિંમતનગરના ઈડર તાલુકાના વસાઈ ગામના જે છે તેમાં વાત છે જે પ્રેમી પંખીડાઓ યુવતીઓ ભાગી ગયા હતા। એક જ સમાજના બંને પ્રેમી પંખીડા હતા, જેને લઈને જે યુવતી છે તેના પરિવારજનોએ ગત રાત્રિએ હુમલો કર્યો હતો। ઉશ્કેરાયેલા પરિવારજનોએ ઘરમાં તોડફોડ કરી હતી। ઘર આગળ પાર્ક કરેલી રિક્ષાને પણ તોડફોડ કરી હતી, જેને લઈને વાહનોમાં તોડફોડ કરતા સમગ્ર નુકસાન પહોંચ્યું હતું। જેને લઈને હુમલા બાદ યુવકની માતા ડરી ગઈ હતી, જેને લઈને યુવકની માતાએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું। આપઘાત કરતા જ પરિવાર પર આપ ફાટ્યા હોય સ્થિતિ સર્જાઈ છે। 19 વર્ષીય યુવાન પ્રેમિકા સાથે ભાગી ગયો હતો, જેને લઈને ત્યારબાદ તંગદિલી સર્જાઈ હતી। બંને સમાજને ઉગ્ર જે બબાલ હતી, જેને લઈને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે। મહિલાઓને સહિત પુરુષ સાથે ઢોરમાર મરાયા હોવાની પણ આક્ષેપ કરાયો છે। ત્યારે યુવાનોનો પરિવાર જીવી રહ્યો છે, તેને બંને ઓથારી જીવી રહ્યો છે અને પોલીસ સમક્ષ ફરિયાદની માંગ કરી રહ્યો છે કે જે લોકો ગત રાત્રિએ તોફાન કર્યું હતું, જે હંગામો કર્યો હતો, તેના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે। જી બિલકુલ સંદીપ, જાણકારી બદલ આપનો આભાર।